27 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી છે હવામાન વિભાગની આગાહી અને 48 કલાકથી દક્ષિણ ગુજરાત માટે અતિ ભારે. રાજ્યમાં 27 જુલાઈ સુધી વરસાદી માહોલની શક્યતા છે. 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જેમાં નવસારી, વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. તો સુરત, તાપી, ડાંગની સાથે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદની સાથે ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. जो रेड वार्निंग जो एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है. छोटाउदेपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है. માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતમાં LCS 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં હજુ પણ 31% ઓછો વરસાદ છે. જો કે હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને રાજ્યમાં વરસાદની શક્યતા છે. 23, 25 અને 26 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જમાવટ થઈ શકે છે.